કેશોદના ખમીદાણા ગામે નવા વર્ષની શરૂઆત કદાચ પ્રથમ દિવસે એક ખેડૂતના બંધ મકાનમાં તસ્કરોએ ખાબકે 10 લાખ મતાની ચોરી કરતા કેશોદ પંથકમાં સનસની મચી ગઈ છે। ખાસ કરીને ધોળા દિવસે આ ઘટના બનતા પોલીસે પણ દોડતી થઈ ગઈ છે। અજાણ્યા તસ્કરોએ ધોળા દિવસે લોખંડનો ડેલો ફેંકી ઘરની ગ્રીલ અને દરવાજાના તાળા તોડી તસ્કરીને અંજામ આપ્યો છે। તસ્કરોએ લોખંડની પેટીમાં રહેલ 17 તોલા સોના ચાંદીના દાગીના અને 1 લાખ રોકડ સહિત કુલ 10,32,000 ની કિંમતના મતાની તસ્કરી કરી પલાયન થઈ ગયા છે। મારું નામ નારણભાઈ મેસુરભાઈ સોલંકી, ગામ ખમીદાણા। મારી વાડી સમજો ટીટોડી થી ખમીદાણા રોડ ટચ મારી સમજો વાડી છે અને અમે 11 વાગ્યામાં 5 મિનિટની વાર હતી ત્યારે બધાય સોનલધામ મઢડા અમારે બધાય ભાઈઓ કુટુંબના બધાય અમે ભેગા સમજો ગયેલ છે અહીંયા માતાજીના દર્શન કરવા। પછી અમે અહીંયાથી સમજો 2:45 વાગે ઘેરે આવેલ છે। ઘેરે આવી અને સમજો ગેટનું ત્યાં તાળું નહોતું એટલે ત્યાં અમે કમ્પ્લીટ ગેટ ખોલી અને અહીં મોટરસાયકલ મૂકી તો અહીં તાળું કમ્પ્લીટ હતું। જ્યાં આ તાળું ખોલ્યું ત્યાં અમારા 2 જારીના દરવાજા અંદરના લોક અંદરના બધું તૂટેલ હતું। બેંકનો ટક સમજો દાંતીથી સમજો તોડેલ હતો અને પછી અમે જોયું તો અમે સીધી પોલીસને જાણ કરી તો એ લોકોની સમજો એ ટીમ સાથે 4-5 ગાડી આવી ગઈ। એમાં ડીએસપી ડીસી જે જેના નામ હોય મને આવડતા નથી પણ એ બધા લોકો સારી જહેમત ઉઠાવી અને ચોરી અંદાજિત 17 થી 18 તોલા સોનું અંદાજિત, પછી અને રોકડ રકમ 50 થી લાખ અંદાજિત અને આવું ગયેલ છે। અને કોઈ અજાણ્યા શખ્સોએ આ બધું સમજો ઘરે તાળું હતું તો એનાથી કદાચ દરવાજો ઠેકી અને આ બધું કામ કરેલ છે। અને પછી ઓલે દરવાજે અમારે ખાલી આલરા પેક હતો એ અમે આવ્યા હતા એ દરવાજો ખુલ્લો હતો, બરાબર। કોણ હતા આસપાસમાં કઈ કોઈ વાતોચીત નહીં? આસપાસમાં વાતોચીત તો થાય। અમારે બાજુમાં 2 ઘર છે ત્યાં એમ કીધું કે ભાઈ ભેંસ છે, એક જગ્યાએ કીધું કે પાડો છે, તો 2 જણા હતા એવા અમારે અહીંયા હવે સમજો બાજુવાળા બધા અમને જાણ કરી કે ના અમારે ભેંસ વેચવાની નથી। એ ટાઈમ 10:30 અને 11 વચ્ચે 3 વાડીમાં ગયેલ છે। બપોરના સમય તો રાત્રે નહીં, સમજો બપોરના સમય 11 વાગ્યાથી સમજો 2:30 વાગ્યાના સમજો પેલામાં થયેલ છે, બરાબર। હા, પોલીસ ફરિયાદ અમે લખાણ કમ્પ્લીટ કરી દીધેલ છે, બરાબર। અને એ લોકો અહીં બધી અહીં સમજો ડોગ આવેલ છે, બધી ટીમ સાથે બધા સમજો ફિગર લીધેલ છે, બધું અહીં વ્યવસ્થિત। આ ખેડૂતનો પરિવાર બપોરના સમયે 4 કલાકે મઢડા ગામે સોનલ બીચની ઉજવણી કરવા ગયો હતો। અજાણ્યા તસ્કરોએ ચોરી કરવાના ઈરાદે રોડ કાંઠાના મકાનોની જાણકારી મેળવવા રેકી કરી રહ્યા હતા। જે દરમિયાન રોડ કાંઠાના ખમીદાણા ટીટોડી રસ્તે ખેડૂતનું બંધ મકાન જોઈ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। ખેડૂત નારાયણભાઈ મેસુરભાઈ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનના ખમીદાણા વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી નારાયણભાઈ મેસુરભાઈ સોલંકી રહે ખમીદાણા ખેડૂત છે કે જો પોતાના ઘરેથી જેમનું ખેતરમાં જેમનું ઘર છે અને સવારે 11 વાગે તેમના પરિવાર સાથે સોનલધામ મઢડા દર્શન કરવા ગયા હતા અને પરત 3 વાગે આવ્યા અને પરત આવીને જોતા તેઓના ગ્રીલના દરવાજા તૂટેલા હતા અને અંદરથી કુલ 17 તોલાના સોના ચાંદીના દાગીના અને તેમજ રોકડ મળી કુલ રૂપિયા 10,32,900 રૂપિયાની ઘરફોડ થયેલી છે। પોલીસે આ બાબતમાં ગતરોજ ગુનો દાખલ કરી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, FSL અધિકારી તેમજ ડોગ સ્ક્વોડ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને આરોપી પકડવા માટે તજવીજ ચાલુ કરેલી છે।